મિત્રો, આપણી સ્કિન દિવસ દરમિયાન કેટલી બધી ચેલેન્જ એક્સેપ્ટ કરતી હોય છે, જેમ કે પોલ્યુશન છે, એન્વાયરમેન્ટલ ચેન્જિંગ છે, સૂર્યના હાનિકારક કિરણો એટલે કે યુવી કિરણો છે, જેના લીધે સ્કિનમાં ડ્રાયનેસ છે, ઇચિંગ છે, સ્કિનની એજિંગની પ્રોસેસ જેના લીધે ફાઇન લાઇન છે, રિંકલ છે, કરચલીઓ છે, કાળા ડાઘ ધબ્બા પડી જાય છે, અનઇવન ટોન, ઇચિંગ, ઇન્ફ્લામેશન, રેડનેસ આ બધી સમસ્યાઓ આપણને થતી હોય છે. અને અત્યારે મોસ્ટ ઓફ લેડી આ બધી સમસ્યાનો સામનો કરતી જ હશે ને આને દૂર કરવા માટે એ લોકો ઘણી બધી પ્રોડક્ટ યુઝ કરતા હશે, જેમ કે ક્રીમ છે, લોશન છે, નાઇટ ક્રીમ, ડે ક્રીમ, એ અલગ અલગ જાતની પ્રોડક્ટો યુઝ પણ કરતા હોય, પણ તો પણ એ લોકોનો જે ગ્લો છે એ વધી નથી શકતો અને ઉલટાનો ઘટતો જ જતો હોય છે, જેના લીધે એ લોકો હતાશ થતા હોય છે. તો મિત્રો, હતાશ થવાની જરૂર નથી, કારણ કે હું એક નેચરલ રેમેડી લઈને આવી છું કે જેની મદદથી તમે અઠવાડિયામાં જ રિઝલ્ટ જોશો. તે તમારી સ્કિન છે એકદમ સ્મૂથ અને શાઇની બને છે અને સ્કિનનો ગ્લો પણ એકદમ વધતો જતો હોય છે. પણ આ વિડીયો સાંભળો, આ વસ્તુ યુઝ કરો એ પહેલા કઈ રીતે વસ્તુઓ યુઝ કરવી, કેટલી ક્વોન્ટિટીમાં લેવી અને કેવા લોકોએ સાવધાની રાખવી એ સાંભળવું ખૂબ જરૂરી હોય છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેજા, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અત્યારે સ્કિન પ્રોબ્લેમ એટલો બધો વધતો જાય છે, જેના લીધે આપણે કેટલા બધા નેચરલ સોલ્યુશન પણ શોધતા હોય કે જેના લીધે આપણને તકલીફમાં રાહત મળે. અને આ એક એવી રેમેડી છે જે તમને સ્કિનની ગમે તેવી તકલીફ હશે એમાંથી તમને રાહત આપે છે. તમને ઇન્ફ્લામેશન હોય, ઇચિંગ, ખંજવાળ આવતી હોય, રેડનેસ હોય કે સ્કિનની એજિંગની પ્રોસેસ હોય, એટલે જેમ કે સ્કિન લચકી જાય છે, ફાઇન લાઇન, રિંકલ આવી જાય છે, આ બધી તકલીફોમાં આપણે રાહત આપી શકે છે. અને આ વસ્તુ બનાવવાના ઇન્ગ્રેડિયન્ટ એ કઈ મોંઘા નથી કે બહારથી પરચેસ કરવાની પણ જરૂર નથી. આ વસ્તુના ઇન્ગ્રેડિયન્ટ છે તમને તમારા ઘરમાંથી જ મળી રહેશે, પણ કેવી રીતે વાપરવું એ જ ખાલી ખૂબી હોય છે. તો આ વસ્તુ યુઝ કરવાના ફાયદા શું મળે છે? તો આ વસ્તુ યુઝ કરવાથી પહેલું છે આપણને સ્કિનને હાઇડ્રેટિંગ રાખે છે, જે સ્કિનનું મોઇશ્ચરાઇઝ હોય એને લોક કરે છે, સ્કિનના પોર હોય એને લોક કરે છે, જેની સ્કિનની ઇલાસ્ટિસિટી લૂઝ ના થાય અને આપણી સ્કિન એકદમ હાઇડ્રેટ અને નરીશ રહે, જેના લીધે સ્કિન એકદમ સ્મૂથ અને શાઇની લાગે. બીજું છે સ્કિનને હાનિકારક યુવી કિરણો છે, પોલ્યુશન છે, એ બધાથી ડેમેજ થતી અટકાવે છે, સ્કિનને પ્રોટેક્શન આપે છે, જેના લીધે સ્કિન એકદમ સોફ્ટ અને શાઇની બને છે. ત્રીજું છે આપણને જ્યારે પણ કંઈ પણ વાગ્યું હોય, બળ્યા હોય કે એ બધી વસ્તુઓમાં પણ આ રેમેડી આપણને એક નેચરલ હિલિંગની જેમ કામ કરે છે. જે ઘા હોય એને જલ્દીથી રૂઝાવવામાં મદદ કરે છે અને જેનો સ્કાર એટલે જેના ડાઘ પણ ના રહે એ તકલીફમાં પણ આપણને થોડી રાહત આપે છે. નેક્સ્ટ ચોથું છે જે સ્કિન એજિંગની પ્રોસેસ છે, એટલે આપણી સ્કિન જે વૃદ્ધાવસ્થા તરફ ઝડપથી આગળ વધતી હોય એને રોકે છે, જેના લીધે સ્કિન એકદમ ટાઈટ રહે છે ને જે ફાઇન લાઇન, રિંકલ હોય એ બધી વસ્તુ આપણને ઓછી થાય છે ને આપણો ગ્લો એવો ને એવો જાળવી રાખવામાં મદદ કરે છે. તો ઇન શોર્ટ, તમને આ રેમેડી સ્કિનની ઇચિંગ થી લઈને સ્કિનની એજિંગ સુધીની બધી જ તકલીફોમાં રાહત આપે છે. તો આ રેમેડી જરૂરથી યુઝ કરો, એનો તમે ફાયદો મેળવો. તો આ વસ્તુ યુઝ કરવામાં ખાલી 5 ઇન્ગ્રેડિયન્ટ જ યુઝ થવાના છે. એમાંનું પહેલું છે કોકોનટ ઓઇલ, બીજું છે ગ્લિસરીન, ત્રીજું છે એલોવેરા જેલ, ચોથું છે રોઝ વોટર અને પાંચમું છે વિટામિન ઈ ઓઇલ. આ વસ્તુ એવી છે જે તમારા ઘરમાં આસાનીથી મળી જશે અને ત્યાં મોસ્ટ ઓફ લોકો આ બધી વસ્તુઓ યુઝ કરતા હશે. તો આ વસ્તુઓ કેમ યુઝ કરવાની છે? તો એમાંનો ફાયદો બતાવું કે કોકોનટ ઓઇલ જે એની એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી અને મોઇશ્ચરાઇઝની પ્રોપર્ટીના લીધે જાણીતું છે, જે સ્કિનને ડીપ મોઇશ્ચરાઇઝ કરે છે, મોઇશ્ચરાઇઝ લોક કરે છે, જેના લીધે સ્કિન એકદમ શુદ્ધ અને સ્મૂથ બને છે. પણ મિત્રો, જે લોકો ઓઇલી સ્કિન ધરાવતા હોય અને એકને પિમ્પલ વાળી સ્કિન ધરાવતા હોય એ લોકોએ બની શકે તેટલું કોકોનટ ઓઇલ ઓછું યુઝ કરવું, કારણ કે સ્કિનના પોરને લોક કરે છે, જેના લીધે ઓઇલ પ્રોડક્શનની તકલીફ વધી શકે ને તમને બીજી કઈ તકલીફ થઈ શકે છે. માટે એ લોકોએ કોકોનટ ઓઇલનું બને શકે તેટલું ઓછો ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ બીજી વસ્તુ છે ગ્લિસરીન, જે એન્ટી હિમેટિનની પ્રોપર્ટી તરીકે જાણીતું છે, જે સ્કિનને સ્મૂથ અને શુદ્ધ બનાવે છે, જે પ્રોટેક્શન આપે છે અને જે યુવી કિરણો હોય એનાથી આપણને પણ પ્રોટેક્ટ કરે છે, જેના લીધે આપણે જે સ્કિન ટેનિંગની સમસ્યા એ દૂર, આપણે સ્કિનનો ગ્લો એવો ને એવો જાળવી રાખીએ. નેક્સ્ટ ત્રીજું છે એલોવેરા જેલ, જેની હિલિંગની પ્રોપર્ટીના લીધે જાણીતું છે. તમને કંઈ પણ વાગ્યું હોય કે ઘા હોય તો તમે એલોવેરા જેલ લગાવો ને તો એ ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે અને તમને જેનું પેન હોય, બળતરા હોય એ તકલીફ પણ ઓછી થાય છે. સાથે સાથે એલોવેરા જેલ સ્કિનને પ્રોટેક્શન પણ આપે છે અને સ્કિનને એકદમ સ્મૂથ અને શાઇની બનાવે છે. નેક્સ્ટ ચોથું છે રોઝ વોટર, જેની એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટીના લીધે જાણીતું છે, જે સ્કિનને સ્મૂથ અને શાઇની બનાવે છે. સાથે સાથે આપણા સ્કિનનું જે પીએચ હોય ને એને પણ મેન્ટેન કરવાનું કામ કરે છે અને જે ગ્લો હોય એ જાળવી રાખવામાં મદદ કરે છે. તો નેક્સ્ટ પાંચમું છે વિટામિન ઈ ઓઇલ,
વિટામિન ઈ એ પોતે એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે, જે સ્કિનના જે ફ્રી રેડિકલ સેલ હોય એની સાથે બાઇન્ડ કરીને સ્કિનની જે ઇલાસ્ટિસિટી હોય એને લોક કરે છે, જેના લીધે ચામડીમાં લચકપણું છે, ચામડીમાં ફાઇન લાઇન છે, રિંકલ છે, એ બધી તકલીફો આપણને ઓછી થાય છે અને સ્કિનની જે એજિંગની પ્રોસેસ હોય એને પણ આપણે ઓછી કરી શકીએ છીએ. પણ વિટામિન ઈ ઓઇલ પણ જે ઓઇલી સ્કિન અને એક્ને પિમ્પલ વાળી સ્કિન ધરાવતા એ લોકોએ તો બિલકુલ યુઝ નથી કરવાનું. તમને વિટામિન ઈ ઓઇલ ના મળે તો તમે બજારમાં મળતી વિટામિન ઈ ની કેપ્સ્યુલ પણ યુઝ કરી શકો છો, જે એક સારામાં સારી વાત હોય છે. તો મિત્રો આ છે 5 ઇન્ગ્રેડિયન્ટ કે જેની મદદથી આ વસ્તુ બનાવવાની છે. અને આ વસ્તુ બનાવીને તમે રિઝલ્ટ જોશો તો તમને પણ નવાઈ લાગશે કે મારો ગ્લો આટલો બધો વધી ગયો છે. અને આપણો જેવો ગ્લો વધે એવો આપણો કોન્ફિડન્ટ પણ વધે અને આપણે આપણા ડ્રીમને પણ અચીવ કરી શકીએ છીએ. તો હવે વાત કરીએ કે આ વસ્તુ બનાવવાની છે કઈ રીતે. પણ હજુ સુધી જો વિડીયોને લાઈક ના કર્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવા નવા નોટિફિકેશન મળતા રહે અને તમે તમારી લાઈફને એકદમ હેલ્ધી રહી શકો. જો તમને આના વિશે કઈ પણ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો હવે વાત કરીએ વસ્તુ બનાવવાની રીત. તો આના માટે 1 ચમચી કોકોનટ ઓઇલ, 1 ચમચી એલોવેરા જેલ, 1 ચમચી ગ્લિસરીન, 2 ચમચી રોઝ વોટર અને 1 વિટામિન ઈ કેપ્સ્યુલનો એક્સ્ટ્રેક્ટ. આ બધી વસ્તુઓ બરાબર મિક્સ કરીને તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી દો. પછી આ મિશ્રણને યુઝ કરવાનું છે. આને યુઝ કરવાની 2 રીત છે. એક તમે નાઇટ ક્રીમ તરીકે યુઝ કરી શકો છો, બીજું છે તમે ફેસ માસ્ક તરીકે પણ આનો ઉપયોગ કરી શકો છો. જો તમે નાઇટ ક્રીમ તરીકે આનો યુઝ કરતા હોય તો રાતે ચહેરો બરાબર ક્લીન કરીને ડ્રાય કરીને આમાંથી થોડું મિક્સચર લઈને ચહેરા પર ઇવનલી અપ્લાય કરો અને 2 થી 3 મિનિટ સર્ક્યુલર વેમાં મસાજ કરો. પછી આ ક્રીમને રહેવા દો. સવારે જ ફેસ વોશ કરો, જેનાથી સ્કિનનું જે મોઇશ્ચરાઇઝર હોય એ લોક થશે અને સ્કિન એકદમ ગ્લોઈંગ અને શાઇની બને છે. તો બીજું છે ફેસ માસ્ક તરીકે. જ્યારે તમે ફેસ માસ્ક તરીકે આનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આને થોડું વધારે મિશ્રણ લઈને ચહેરા પર ઇવનલી અપ્લાય કરી દો. 5 થી 10 મિનિટ સુધી તેને એમને રહેવા દો. પછી એને હળવા હાથે મસાજ કરીને ચહેરો નોર્મલ વોટરથી ધોઈ કાઢો. તમે આવું અઠવાડિયામાં જ કરશો ને તો તમને રિઝલ્ટ દેખાશે. તમારી સ્કિન એકદમ સ્મૂથ અને શાઇની બનતી જાય છે. સાથે સાથે જે ગ્લો હોય એ પણ વધતો જાય છે. જે ધબ્બા છે, જે એકને પિમ્પલની તકલીફ છે એ પણ તમને ઓછી થતી જાય છે અને સ્કિનનો જે ટોન હોય ને એ ઇવન થતો જતો હોય છે. તો મિત્રો આ 2 વસ્તુ રીતે તમે આને યુઝ કરી શકો છો. કઈ રીતે યુઝ કરવું એ તમારા ઉપર ડિપેન્ડ છે. બની શકે તો તેનો નાઇટ ક્રીમ તરીકે પણ યુઝ કરી શકો છો, જે સારામાં સારી વાત છે. કારણ કે નાઇટમાં જ્યારે આપણે સ્કિન એસીમાં કે પંખા નીચે સૂતા હોય ત્યારે સ્કિન જે એનું મોઇશ્ચરાઇઝર હોય એ ઓછું ગુમાવતી હોય છે, જેના લીધે સ્કિનમાં ડ્રાયનેસ અને ઇચિંગની સમસ્યા આપણને થતી હોય છે. માટે તમે નાઇટ ક્રીમ તરીકે આનો યુઝ કરો તો એકદમ બેસ્ટ વસ્તુ છે. તો મિત્રો આવી રીતે તમે આનો યુઝ કરીને તમારી સ્કિનને એકદમ હેલ્ધી, ગ્લોઈંગ અને શુદ્ધ બનાવી શકો છો. પણ જે લોકો ઓઇલી સ્કિન, એકને પિમ્પલ વાળી સ્કિન બનાવતા હોય એ લોકો આમાંથી બની શકે તેટલું કોકોનટ ઓઇલ ઓછું યુઝ કરવું અને વિટામિન ઈ કેપ્સ્યુલ યુઝ નહીં કરીને પણ તમે મિશ્રણ બનાવીને તમે તમારી સ્કિન પર અપ્લાય કરી શકો છો, જેના લીધે તમે પણ તમારો સ્કિનનો ગ્લો વધારી શકો છો. પણ મિત્રો એક ખાસ સૂચના, જ્યારે પણ તમે કોઈ પણ સ્કિન કેર રૂટીન ફોલો કરતા હોય ત્યારે તેમાં રેગ્યુલરિટી હોવી ખૂબ જરૂરી હોય છે. જો તમે કોઈ પણ વસ્તુ રેગ્યુલર ફોલો નહીં કરો તો તમને તેમાં રિઝલ્ટ નથી જ મળવાનું. માટે તમે જે પણ વસ્તુ ફોલો કરો એને 20 થી 30 દિવસનો ટાઈમ આપો કે જેનું રિઝલ્ટ તમે જોઈ શકો અને તમે તમારો સ્કિનનો ગ્લો વધારી શકો. તો આઈ હોપ સો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક નવું શીખ્યા છો અને આજથી જ તમે આ વસ્તુ ઉપયોગ કરવાની ટેવ પાડશો. આ વિડીયો બની શકે તેટલો શેર કરો કે જેથી બીજા લોકો પણ પોતાનું સ્કિન કેર રૂટીન ફોલો કરીને આ વસ્તુ અપ્લાય કરીને પોતાના સ્કિનનો ગ્લો વધારી શકે. તો કોઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.